નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ફરી અમારા એક ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. તો આજે આપણે ગુજરાત સરકારમાં જે ફરી યોજના ચાલુ થઈ છે ટ્રેક્ટરની, જે ટ્રેક્ટર ખરીદવા માટે જે સરકાર તરફથી જે સહાય મળવાપાત્ર છે, તો તેના ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયા છે અને આપણે એને કઈ રીતે એપ્લાય કરી શકીએ. તો એના માટે આપણે આઈ ખેડૂ પોર્ટલ, આઈ જે ખેડૂની ગુજરાત ગવર્મેન્ટની પોર્ટલ છે તેને ઓપન કરવાનું છે. આઈ ખેડૂ પોર્ટલ ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમારે જો અગાઉ તમે રજિસ્ટ્રેશન ન કરેલ હોય તો અહીંયા આપણે લાભાર્થીની નોંધણી ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમારે રજિસ્ટ્રેશન થઈ ગયું અને ડાયરેક્ટ લોગિન કરવા માગો તો અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો હું તમને થોડુંક ડિટેલમાં જણાવી દઉં લાભાર્થીની નોંધણી કઈ રીતે કરવી. તો અહીંયા લાભાર્થીનો આપણે પ્રકાર સિલેક્ટ કરવાનો છે, ખેડૂત છો, સંસ્થાકીય છે કે ખેડૂત નથી. ત્યારબાદ તમારો અહીં મોબાઈલ નંબર નાખવાનો અને આધાર કાર્ડ નંબર નાખવાનો. ત્યારબાદ તમારે અહીં ચકાસણી કરવાની છે કે તમે બાયોમેટ્રિકથી કરવા માગો છો કે ઓટીપી દ્વારા. ત્યારબાદ અહીંયા જે ટિક બોક્સ છે એમાં ક્લિક કરી અને કેપ્ચા કોડ નાખી અને તમારે અહીંયા સેવ નેક્સ્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ઓટીપી આવશે, એ ઓટીપી દાખલ કરી અને તમારું જે પાસપોર્ટ નાખજો એટલે તમારું રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલ થઈ જશે. તો હવે આપણે લોગિન કરવાનું છે. લોગિન છે એ આપણા જે નંબર છે બરાબર, અથવા તો આપણે જે અગાઉ ફોર્મ ભરેલા છે તેના જે જૂના નંબર છે એના ઉપર જ આપણે લોગિન કરવાનું રહેશે. તો લોગિન કર્યા બાદ તમારી સામે આવું આવશે. તો હવે અહીં જે આપણે વિભાગ દેખાય છે તમને, અહીંયા વિભાગમાં આપણે ખેતીવાડી વિભાગ પસંદ કરવાનો છે અને ત્યારબાદ આપણે અહીં શોધો ઉપર ક્લિક કરશો. શોધો ઉપર ક્લિક કરશો ને એટલે આપણે જે છે સૌથી નીચે લાસ્ટમાં તમારી યોજના છે ટ્રેક્ટરની 20 PTOHPથી લઈને 60 PTOHP સુધીની સહાય છે બરાબર. તેના ફોર્મ જે ભરાવાના 16/6 રોજ ચાલુ થઈ ગયા છે અને 15/7 સુધી તમારા ભરી શકશો. ત્યારબાદ હવે અહીંયા આપણે અરજી કરો, અહીંયા જો કરવાનું ક્લિક, અને ત્યારબાદ હવે અહીંયા આગળ માટે ક્લિક કરો, અહીંયા આપણે ક્લિક કરશું. એ ક્લિક કરશું એટલે ડાયરેક્ટ આપણે એક આધાર ઓટીપી અહીંયા નાખવાનું રહેશે. અહીં તમે બાયોમેટ્રિક વડે પણ કરી શકો છો અને ઓટીપી વડે પણ કરી શકો છો. તો ઓટીપી ઉપર ક્લિક કરી અને સેન્ડ ઓટીપી છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા સેન્ડ ઓટીપી કરતાં પહેલાં અહીંયા જે ક્લિક બોક્સ છે એમાં ટિક કરી અને ત્યારબાદ આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વેરીફાઈ કરી અને તમારી સામે આવું આવી જશે. તો હવે આપણે અહીં જોવાનું છે, ઉપર તમારું નામ આવી જશે, તમારા આધાર કાર્ડના જે છેલ્લા 4 ડિજિટ છે આવી જશે. પછી ત્યારબાદ તમારું સરનામું આવી જશે. ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરવાનો છે, અહીંયા તમારો જિલ્લો આવશે. અહીં તમારો તાલુકો પસંદ કરવાનો છે. અહીં તમારું ગામ, જે ગામમાં રહેતા હો ત્યાં તમારો અહીં પિનકોડ નંબર બરાબર. અને ત્યારબાદ તમારે અહીં જાતિ ઓબીસી, એસસી, એસટી, જનરલ એ કેટેગરી આવશે. ત્યારબાદ તમારું અહીં મેલ આઈડી નાખવાનું છે. ત્યારબાદ દિવ્યાંગ છો કે કેમ, હા હોય તો હા, ના હોય તો ના. હવે અહીં ખેડૂતનો પ્રકાર સિલેક્ટ કરવાનો છે, નાના છો, સીમાંત છો, એ તમારા આઠવામાં જે પણ તમારી જમીનની વિગત છે એ પ્રમાણે અહીંયા તમારે દાખલ કરવાની રહેશે. મોબાઈલ નંબર છે નાખવાનો. જો તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હો તો હા, જો તમે સહકારી મંડળીના સભ્ય છો, સહકારી મંડળીનો તો જિલ્લો, હા હોય તો જિલ્લો, તાલુકો બરાબર, અને સહકારી મંડળીનું નામ. જો હવે તમારે અહીંયા જોવાનું છે તમે દૂધ સહકારી મંડળીના સભ્ય છો તો કે ના, હા હોય તો એનું બધું જિલ્લો, નામ, તાલુકો એ બધી વસ્તુ નાખવાની રહેશે. આ બધું થઈ જાય એટલે આપણે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું એટલે તમારે બેંકની વિગત છે એ દર્શાવવાની રહેશે. જો હવે બેંકમાં આપણે જોવાનું છે બેંકનો આઈએફસી કોડ. અહીંયા તમારે બેંકનો આઈએફસી કોડ નાખવાનો છે. આ બેંકનો આઈએફસી કોડ નખાય ને એટલે નંબર ચકાસો ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. નંબર ચકાસો ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારે અહીં બેંકનું નામ આવી જશે, તમારો બેંકનો જિલ્લો જે જગ્યાએ હોય તે આવી જશે અને બેંક બ્રાન્ચ છે એ તમારે આવી જશે. ઓટોમેટિક ફ્રી થઈ જશે નંબર ચકાસો ઉપર ક્લિક કરશો એટલે. હવે ત્યારબાદ આપણે અહીં જોવાનું છે બેંક ખાતા નંબર નાખવાના છે અને આપણે કન્ફર્મ ખાતા નંબર બરાબર. એકવાર આ વિગત જે નાખો ને તે તમે ચોકસાઈપૂર્વક નાખજો, એમાં કોઈ જાતની પણ ભૂલભાલ કરજો નહીં. પછી અહીં અરજદારનું નામ છે બેંક પ્રમાણે નાખવાનું છે અને અરજદારનું સરનામું છે એ બેંક પ્રમાણે નાખવાનું છે. સેવ નેક્સ્ટ કર્યું ને એટલે અહીં તમારે જમીનની વિગત નાખવાની છે. જો તમારે અહીં આવી રીતના એડ ન થાય, જો આવી રીતના તમારે આ જમીનની વિગત ન આવે તો તમારે શું કરવાનું રહેશે, તો તમારે છે અહીંયા આપણે એડ ઉપર ક્લિક કરવાનું રહેશે. એડ ઉપર ક્લિક કરશો ને એટલે અહીંયા તમારે જો તમારે કેવા પ્રકારના ખેડૂત છો બરાબર છો, તમે જમીન ધરાવો છો કે ટ્રાયેમ્બલ લેન્ડ ધરાવો છો, તો આપણે અહીંયા જમીન ધરાવશું, અહીંયા ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જમીનનો જે જિલ્લામાં આવેલો હોય તે જિલ્લાનું નામ આવશે. ત્યારબાદ તમારો તાલુકો આવશે અને તમારું ગામ આવશે. ત્યારબાદ એટલું થઈ જાય એટલે તમારા ખાતા નંબર નાખશો એટલે તમારા જે માલિકીનું જે જમીન છે જે માલિકીની એનું નામ પણ બતાવી દેશે. આટલું કર્યા બાદ હવે તમારે અહીંયા સાચવું ઉપર ક્લિક કરવાનું છે. એ સાચવું ઉપર જેવું ક્લિક કરશો ને એટલે તમારે અહીંયા તમારી જમીન છે એ બધી વિગત અહીંયા આવી જશે. ત્યારબાદ અહીંયા તમારે ટિક બોક્સ ઉપર ક્લિક કરી અને ત્યારબાદ આપણે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું સેવ અને નેક્સ્ટ ઉપર
ક્લિક કરશો ને એટલે તમારે છે એ દસ્તાવેજની વિગત નાખવાની છે. અહીંયા કોઈ પણ જાતનું કંઈ કરવાનું નથી. અહીંયા તમે ખાલી સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે અરજી છે એ સફળતાપૂર્વક સબમિટ થઈ ચૂકી છે. ત્યારબાદ તમારે કોઈ પણ જાતની આગળની વિગતમાં તમારે કોઈ પણ જાતની ફેરફાર કરવાનું નથી, કારણ કે આ બધી જ વિગત છે એ તમારે ખેતીવાડી વિભાગમાંથી તમને જે પણ જો તમારી અરજી પાસ થશે તો તમને તેને ફોન કરવામાં તમને જણાવવામાં આવશે કે તમારી અરજી મંજૂર કરવામાં આવી છે. ત્યારબાદ તમારે કોઈ પણ જાતનું છે અત્યારે કંઈ પણ કોઈ જાતની પ્રોસેસ કરવાની નથી. જો તમારી અરજી પાસ થશે તો તમારે ખેતી વિભાગમાંથી ફોન આવશે અને તમારી અરજી છે એ સફળતાપૂર્વક જે છે એ પાસ થઈ ગઈ છે. તો હવે આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચાડો, કારણ કે આ વિડીયો છે એ તમારા માટે છે, કારણ કે તમને આ વિડીયો છે એ ઘર બેઠે કઈ રીતે તમારે એપ્લાય કરવું ટ્રેક્ટરનું એ બધું સ્ટેપ બાય સ્ટેપ છે એ તમને આમાં જાણવા મળશે.